જૂનાગઢના વંથલીમાં ટીનમસ ફાટક પાસે સર્કલ બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો। અનેક વખત રજૂઆતો કરવા છતાં સર્કલ ન બનાવાતા ગ્રામજનોએ હાઈવે પર ચક્કાજામ કર્યો। ગ્રામજનોના મતે સોમનાથ જેતપુર હાઈવે પર ટીનમસ ફાટક પાસે અવારનવાર અકસ્માત સર્જાય છે, જેથી અહીં સર્કલ બનાવવામાં આવે। ગ્રામજનોએ ચક્કાજામ કરતા મામલતદાર અને ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો। મામલતદારે ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણની ગ્રામજનોને ખાતરી આપી છે। ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે જે અહીંયાથી પસાર થાય છે ત્યાં અત્યાર સુધીમાં કંઈક 6 જેટલા અકસ્માતનો બનાવ બનેલ છે, એમાં ડેથ પણ થયેલ છે। એટલે એ બાબતે એ લોકોનું એવું માગણી હતી કે અહીંયા રોડ ઉપર એક સર્કલ બનાવવામાં આવે। એ માટે ગામ લોકો અને આજુબાજુના લોકો એકત્રિત થયેલ। પોલીસ વિભાગ સાથે રાખીને પોલીસ તંત્રના સહયોગથી આજરોજ ગામજનોને સમજૂત કરવામાં આવેલ છે અને વહેલામાં વહેલી તકે જે ગામ લોકોની માગણી છે એ મુજબ અને ભવિષ્યમાં આવો કોઈ અકસ્માત ન બને એ માટેના તમામ પગલાઓ લેવા માટે ગ્રામજનોને ખાતરી આપે છે। નેશનલ હાઈવે જે તીનમસ આખા અને સેંદડા તરફ જતો રસ્તો જે અવારનવાર આકસ્મિક અણઘનિત બનાવ બને છે, એના માટે અમે તંત્રને, કલેક્ટર સાહેબને, પ્રાંત સાહેબને, પોલીસ સ્ટાફને લેખિતમાં અવારનવાર રજૂઆત કરે છે। છતાં પણ આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન આવતા અમે તેઓને 5 દિવસનું અલ્ટિમેટ આપેલું હતું। આજે અમે રસ્તા રોકો આંદોલન કરવા માટે આખા ટીનમસ અને સેંદડાના 3 ગામજનો અહીંયા નેશનલ હાઈવેમાં બધા સાથે મળી અને રોડ રોકવાનું આંદોલન કર્યું। એ બાબતે માનનીય મામલતદાર સાહેબ, પોલીસ સ્ટાફ આવી અને અમને સમજૂત કરેલ છે કે 1 મહિનાની અંદર આ રસ્તો અહીંયા ખુલ્લો કરવામાં આવશે અને કોઈ ઘટના નહીં બને એવી મામલતદાર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ખાતરી આપવામાં આવેલી છે।